હેલો વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો આપણે ધોરણ 12ના ગણિતના પ્રકરણ નંબર 5 લક્ષ સાતત્ય અને વિકલનીયતાનો 9મો ભાગ છે। આ ભાગમાં આપણે જેઈઈ મેન્સમાં વિધેયની વિકલનીયતા પર આધારિત પ્રશ્નોનો ઉકેલ મેળવીશું। તો શરૂઆત કરીએ હવે વિકલનીયતાના પ્રશ્નોથી। હવે પ્રથમ પ્રશ્ન મને આપવામાં આવ્યો છે કે જો S એ એવા બિંદુઓનો ગણ છે જ્યાં f(x) બરાબર માનાંકમાં 2 માઇનસ માનાંકમાં x માઇનસ 3 જ્યાં x બિલોંગ્સ ટુ r હોય, વિકલનીય નથી, તો સિગ્મા x બિલોંગ્સ ટુ s f(x) બરાબર શું મળશે? આ પ્રશ્ન મને કંઈક એવું કહેવા માંગે છે કે જો S એવા બિંદુઓનો ગણ છે જ્યાં f(x) વિકલનીય નથી, તો તે બિંદુઓના ગણ આગળનું મૂલ્ય મારે આ વિધેયમાં મૂકીને તેનો સરવાળો કરતા મને શું મૂલ્ય મળશે તે જોવાનું રહેશે। હવે આ પ્રશ્ન સંખ્યાત્મક પ્રશ્નવાળા વિભાગમાં પૂછાયેલો હતો, જેઈઈ મેન્સ 2020માં। તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીં તમને વિકલ્પો આપવામાં આવશે નહીં। હવે આવા પ્રકારના પ્રશ્નો કે જેમાં વિકલનીય બિંદુઓનો ગણ પૂછેલો હોય કે કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તેવા પ્રકારના પ્રશ્નો તમે બે રીતે ઉકેલ મેળવી શકો છો। પ્રથમ ઉકેલ કે જ્યારે આલેખની રીત લઈ લો કે આલેખ બનાવી શકો, તો આલેખ પરથી આપણને ખબર છે કે તીવ્ર વળાંક આવતો હોય અથવા બિંદુ તૂટી જતો હોય રેખા આગળ, તે બિંદુ આગળ, તો તે બિંદુ આગળ વિધેય અસતત અથવા તો વિકલનીય મળી શકે નહીં। અને બીજી રીત છે કે સંખ્યાત્મક ગણતરી, માનાંક વિધેયનો તમે પ્રોપરલી વિસ્તરણ કરો, એવી રીતે આ સાદુરૂપ આપો કે જેથી તમે આખો વિધેય લખી શકો અને ત્યારબાદ તેની વિકલનીયતાની કસોટી કરીને તમે ચકાસી શકો છો। તો આપણે અહીં બંને રીતો જોઈશું, એટલે આપણને ખ્યાલ આવશે કે કોઈ પણ રીતનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે। તો સૌપ્રથમ મેં શું કરું છું, હું વિધેય લઈ લઉં છું f(x) 2 માનાંકમાં x માઇનસ 3। ચાલો હવે સૌપ્રથમ વાત કરીશું આ વિધેયની, અંદરનો માનાંક વિધેય x માઇનસ 3। આના બે કિસ્સાઓ બને છે આપણા માટે। કિસ્સો નંબર 1, આ ધન ક્યારે મળશે? જ્યારે x નું મૂલ્ય 3 અથવા 3 કરતાં વધારે હશે ત્યારે। અને ઋણ ક્યારે મળશે? જ્યારે x નું મૂલ્ય 3 થી ઓછું હોય ત્યારે। એનો કિસ્સામાં અહીં જો ધન હોય તો ચિહ્ન એજ રાખીને આને કૌંસમાં લખી દો પહેલા કિસ્સામાં, બીજા કિસ્સામાં અહીંયા પ્લસ કરીને કૌંસમાં વિધેય લખવાનું રહેશે। તો બંને કિસ્સાને જ્યારે આપણે લાગુ કરીએ છીએ ત્યારે આ વિધેય હવે બે ભાગમાં વહેંચાઈ જશે। તો એ વહેંચણી કંઈક આ રીતે થશે કે f(x) બરાબર પહેલા લખાશે માનાંકમાં 2 માઇનસ x વત્તા 3, બીજેમાં લખાશે 2 વત્તા x ઓછા 3। એક્સનું મૂલ્ય પ્રથમ કિસ્સો જ્યારે એક્સનું મૂલ્ય 3 કરતાં વધારે હોય ત્યારે, અને બીજો કિસ્સો જ્યારે એક્સનું મૂલ્ય 3 કરતાં ઓછું હોય તે કિસ્સાની વાત કરે છે। ચાલો હવે વાત કરીએ કે આનું મૂલ્ય શું આવશે તે જુઓ। કે આનું મૂલ્ય મૂકીએ આપણે તો સાદરૂપ થઈને હવે આ મળશે f(x) બરાબર 5 ઓછા માનાંકમાં x અથવા તો x ઓછા 5 અને માનાંકમાં x માઇનસ 1 અને x નું મૂલ્ય 3 થી નાનું હોય ત્યારે। ચલો હવે પણ આ વિધેય બે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જશે। કેવી રીતે? કે હવે માનાંકમાં x માઇનસ 5 કે પાઈ માઇનસ ધન ક્યારે બને અને ઋણ ક્યારે બને? તો આ ધન ક્યારે બનશે? જ્યારે x નું મૂલ્ય 5 કરતાં વધારે હશે, 5 અથવા 5 કરતાં, અને x નું મૂલ્ય ઋણ ક્યારે બનશે? x નું મૂલ્ય 5 અથવા 5 કરતાં ઓછું હશે। પરંતુ તેના સાથે એક બીજી શરત પણ છે આપણા પાસે કે x નું મૂલ્ય 3 અથવા 3 કરતાં વધારે છે। તે કિસ્સો પણ અહીંયા આવેલો છે કે x નું મૂલ્ય 3 કરતાં વધારે રહેશે અને 5 કરતાં ઓછું રહેશે। તો એક પહેલો કિસ્સો આવી જશે આ માટે, અને બીજો કિસ્સો આવશે x બરાબર 5 થી વધારે હોય તે કિસ્સા માટે। ચાલો તો શરૂઆત કરીએ આના માટે। તો હવે આને બે ભાગમાં, તે જ રીતે અહીંયા પણ શું થશે? x માઇનસ 1 ધન ક્યારે બનશે? જ્યારે x નું મૂલ્ય 1 અથવા 1 કરતાં વધારે હોય અને પર પ્રારંભિક શરત કે 3 થી વધારે જવાનું નથી તમારે, અને બીજો કિસ્સો છે કે x નું મૂલ્ય 1 કરતાં ઓછું હોય તે કિસ્સામાં। ચાલો તો હવે શરૂઆત કરીએ આ કિસ્સાની। તો હવે આને જ્યારે મેં બે ભાગમાં વેચું છું વિધેય, તો કંઈક આ રીતે મળશે મને। સૌ પ્રથમ ભાગ મને જોવા મળશે, પહેલો કિસ્સો લઈ લઉં છું જો x નું મૂલ્ય 5 કરતાં નાનું હોય તો f(x) મેં લખી દઉં છું 4 અલગ અલગ કિસ્સાઓમાં, પછી તેને સમજૂતી આપું છું। ચલો સૌ પ્રથમ કિસ્સો છે x નું મૂલ્ય 5 કરતાં નાનું છે, તો ગ્રેટર ધેન 3 શક્ય નથી, એટલે આ શરત અહીંયા કામ લાગશે નહીં। ચલો તો હવે મને વિધેય શું મળશે જુઓ અહીંયા મને વિધેય મળશે
5 માઇનસ એક્સ. ચલો 5 માઇનસ એક્સ મળશે એટલે 5 માઇનસ એક્સનું મૂલ્ય એક્સ ઓછા 5 છે એટલે આ ઋણ થઈ જશે એટલે મને એનું સાદુરૂપ આવશે 5 માઇનસ એક્સ. ચલો બીજી શરત છે કે એક્સનું મૂલ્ય સોરી ઉપર અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. આ શરત અહીંયા કામ લાગશે કે 3 કરતાં મોટું છે અને 5 કરતાં નાનું છે. બીજા કિસ્સામાં શરત નહીં કામ લાગશે, આ શરતનું આખું કામ લાગશે. હવે આ કિસ્સામાં 5 કરતાં મોટું છે અને 3 કરતાં મોટું છે તો આ શરત અહીંયા કામ લાગશે નહીં. હવે 5 કરતાં મોટું એટલે આ ધન થઈ જશે એટલે આ લખાશે x માઇનસ 5. હવે બીજી શરત 1 કરતાં મોટું અને 3 કરતાં નાનું એટલે આ આખી શરત માન્ય ગણાશે. અહીંયા 1 કરતાં નાનું અને 3 કરતાં નાનુંમાં આ શરત માન્ય ગણાશે નહીં અને તમારું થઈ જશે કિસ્સો ધન આવશે એટલે x માઇનસ 1, ઋણ આવશે એટલે 1 માઇનસ એક્સ. હવે તમારે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન કરવાની અહીંયા કોઈ જરૂર નથી. મેં તમને કીધું છે આગળના કિસ્સામાં પણ તમે ડાયરેક્ટ આખા વિધેયનું વિકલન કરી નાખો, બધા જ વિધેયનું, અને જવાબ શું આવે તે જોઈ લઈએ. ચાલો તો વિકલન કરો બધાનું. તો f ડેશ એક્સ મને જોવા મળશે -1, 1, 1 અને -1. હવે કઈ કઈ શરત કામની છે તે જુઓ. આપણામાં આ શરત અહીંયા નથી આવવાની, આ શરત અહીંયા નથી આવવાની, બાકીની બધી શરત કામ લાગશે. તો હવે આપણે જોવાનું છે કે કેટલા બિંદુઓ આગળ વિકલનીય થયું નથી. તો બસ જે બિંદુ આગળ વિધેય બદલાઈ ગયું છે તે જોઈ લો અને તેનું વિકલન ચકાસી લો. તો અહીંયા શું થઈ ગયું તે જોઈએ. સૌપ્રથમ પહેલા કિસ્સામાં કે આનું વિકલન આવ્યું 5 આગળની વાત કરીએ પહેલાં. તો x બરાબર 5 આગળ ડાબી બાજુનું વિકલન એટલે 5 થી નાનામાં વિકલન આવ્યું -1, 5 થી વધારેમાં વિકલન આવ્યું +1. એટલે કે પહેલું બિંદુ મળી ગયું કે x બરાબર 5 આગળ એ વિકલનીય નથી કારણ કે ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન નથી આવ્યું. ચલો બીજો કિસ્સો 1 માટે ચકાસી લઈએ. ચલો 1 ની ડાબી બાજુ એટલે કે 1 કરતાં નાનું તેમાં -1 મળ્યું, 1 ની જમણી બાજુ એટલે 1 કરતાં મોટું ત્યાં +1 મળ્યું. આ બંને પણ અલગ અલગ થઈ ગયા એટલે કે x બરાબર 1 આગળ પણ એ વિકલનીય નથી. પરંતુ આ તો પ્રારંભિક શરતો છે. હજુ એક શરત બાકી છે કઈ? x બરાબર 3 માટે પણ વિધેય બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જો આ શરતો માટે તો હવે આ શરત માટે જોવાનું કે x ના બરાબર 3 આગળ વિકલનીય છે કે નહીં. તો x ની ડાબી બાજુ વિકલન શું આવ્યું? +1 અને x ની જમણી બાજુ વિકલન શું આવ્યું? -1. એટલે કે x બરાબર 3 આગળ પણ વિધેય વિકલનીય નથી. એટલે કે x ના મને કુલ કેટલા મૂલ્ય મળ્યા? 3 મૂલ્ય, 5, 1 અને 3, જે વિધેય આગળ મૂલ્ય વિકલનીય થયું નથી. અહીંયા હવે યાદ રાખવાનું આપણે જે શરત કેન્સલ કરીએ છીએ ને તે યાદ રાખજો કે 5 થી મોટી અને 3 થી મોટીમાં 5 થી મોટી વધારે ગણાય તો તે શરત આવશે અને 1 થી ઓછું વધારે ગણાઈ જશે તો તે શરત આવશે. બંનેના છેદગણમાં શું આવશે તે જોવાનું. અહીંયા બંનેનો છેદગણ જોશું તો શું મળશે મને? 3 થી લઈને 5 નો અંતરાલ મળે એટલે અંતરાલ કામ ન બને. તે રીતે આ અંતરાલ શું મળશે? 5 થી વધારેનો કિસ્સામાં. પછી આ અંતરાલ શું મળશે? 1 થી મોટું અને 3 થી નાનું એટલે આ અંતરાલ મળે. એટલે અંતરાલ સ્વરૂપ જ્યાં મળતું હોય તે જોવાનું. તો તે કિસ્સાઓ 3 માટે થઈ જશે. જુઓ આ 3 માટે શરત ગણાશે નહીં. આ મૂલ્ય શું ગણાશે? બંનેનો છેદગણ લેશો એટલે 5 થી લઈને ઇન્ફિનિટી અંતરાલ ગણાય અને આ ગણાય -ઇન્ફિનિટી થી લઈને +1 નો અંતરાલ બને. એટલે અંતરાલ પ્રમાણે જોવાનું કે કયો કિસ્સો તમે કયા વિધેયને અલગ અલગ કરે છે. તો 3 ને અલગ કરતું વિધેય આ અને આ વાળું છે. ખ્યાલ આવી ગયો કે રીતે થઈ જશે? ચાલો તો હવે આપણે શરત તો હજુ નથી, આપણે તો બિંદુ મળી ગયું. તો હવે આપણે લખી દઈએ x ના મૂલ્ય જે આપણને મળેલા છે ને ગણમાં જે આવશે મૂલ્ય માટે હવે લખી શકું અહીંયા કે x બરાબર 1, 3 અને 5 એટલે કે ગણ s ના ઘટકો થઈ જશે 1, 3 અને 5. ચલો હવે મારે શું કરવાનું છે? આ ઘટકોનું મૂલ્ય આ વિધેયમાં મૂકીને એક એક કરીને ગણતરી કરવાની છે બધી. ચલો તો જુઓ હવે આ ગણતરી કેવી રીતે કરશો તમે. તો મૂલ્ય મૂકી દઈએ સૌપ્રથમ f(f(1) વત્તા f(f(3) વત્તા f(f(4) 5. ચલો સૌપ્રથમ હવે મારે શું મેળવવું પડશે? f(1) શું થાય, પછી f(3) શું થાય અને f(5) શું થાય. ચલો તેના માટે આ વિધેયમાં મૂલ્ય મૂકતા જાઓ અને સાદુરૂપ આપતા જાઓ. ચલો સૌપ્રથમ f(1) એટલે કે માનાંકમાં 2 -1 - 3 એટલે 2 માનાંકમાં -2 એટલે 2 - 2 એટલે 0 થઈ જશે. તે જ રીતે f(3) ની ગણતરી વિધેયમાં મૂલ્ય મૂકી દો, માનાંકનું ગણતરી આપવાની 2 - 0 એટલે કે 2 થઈ જશે. તે જ રીતે f(5) મળશે મને 2 માનાંકમાં 5 - 3 એટલે પાછું 2 - માનાંકમાં 2 એટલે પાછું 2 - 2 એટલે કે 0. હવે વિધેયમાં મૂલ્ય મૂકી દો એટલે હવે આપણને મૂલ્ય મળશે f(0), f(1), 2 અને f(0). ચલો એટલે પાછા બે મૂલ્ય મેળવવા પડશે. તો હવે મેળવી લો f(0) એટલે કે પાછું વિધેયમાં x ના બરાબર 0 મૂકી દો
એટલે તમને મળશે 2 + 3 2 - 3 એટલે કે 12. હવે અહીંયા યાદ રાખજો કે આ પદમાં માઇનસ માઇનસ +3 નથી કરવાનું. આ માનાંક વિધેય છે એટલે કે માનાંક વિધેય સાદરૂપ થઈને 2 - 3 બનાવશે. કાઉન્સ હતે તો થતે, માનાંક વિધેયમાં પાછું માઇનસ માઇનસ પ્લસ નહીં બનાવી દેતા. એટલે આ ભૂલ અહીંયા થવી જોઈએ નહીં, તેનું ધ્યાન રાખવું પડે ગણતરીમાં. તો 2 - 3 થઈ જશે -1, પણ માનાંક વિધેય છે પાછું આખું એટલે મને મળશે +1. ચલો તે જ રીતે f(2) બરાબર 2 માઇનસ માનાંકમાં 2 - 3 પાછું અહીંયા ધ્યાન રાખજો કે માનાંકમાં -1 વત્તા 1 બનશે એટલે 2 - 1 થશે અને મને મળશે 1. તો બધા મૂલ્ય મૂકી દઈએ આપણે. તો માટે આપણને મળશે f(0) વત્તા f(2) વત્તા f(0) બરાબર 1 વત્તા 1 વત્તા 1 બરાબર 3. તો આ પ્રમાણે મને આખો પ્રશ્નનો જવાબ મળી શકે છે ગાણિતિક રીતે. ખ્યાલ આવશે કેવી રીતે કરશો? ચાલો, તો આ એક પ્રક્રિયા તમે શીખ્યા અહીંયા કે કેવી રીતે તમે ગણતરી કરીને તમે આખા વિધેયનું મૂલ્ય મેળવી શકો છો. પરંતુ હવે વાત આવે કે સર જો મારે આલેખની રીતે આનો ઉકેલ મેળવવો હોય તો હું કેવી રીતે મેળવું છું? તો જુઓ આલેખની રીતે તેનો ઉકેલ કેવી રીતે થશે તો તે હવે જોઈએ આપણે. તો આલેખની રીતે સૌપ્રથમ જો S એ એવા બિંદુઓનો ગણ છે જ્યાં f(x) આપણું માનાંક વિધેયનું જે પ્રશ્ન છે તે પ્રશ્ન એઝ ઇટ ઇઝ લઈ લીધેલો છે. ચલો હવે પ્રક્રિયા અહીંયા શું કરવાની તે જુઓ. સૌપ્રથમ પ્રક્રિયા કે સૌથી પહેલા મેં માનાંકમાં x - 3 નો આલેખ બનાવવા. તો પહેલા એનો આલેખ બનાવી દઈએ. ચલો, આ તમારી x અક્ષ, આ તમારી y અક્ષ. ચલો હવે અક્ષ બનાવવા માટે પહેલા તો એનું શિરોબિંદુ ક્યાં આવશે? તો આ બિંદુ 0 ક્યારે બને? x બરાબર 3 આગળ, એટલે કે x બરાબર 3 આગળ માનાંક વિધેય બને. ચલો માનાંક વિધેયનો આલેખ કયા પ્રકારનો હોય? v આકારનો. એટલે આપણે બનાવી દઈએ. આ પ્રકારે v આકારનો આલેખ તમને જોવા મળશે માનાંક વિધેયમાં. ચલો પછી ત્યાર પછીનો બીજો સ્ટેપ કે માનાંક વિધેયના આગળ શું છે? જો અહીંયા પ્રશ્ન આ વિધેય આખો બનાવવાનો છે આપણે. તો માનાંકમાં x - 3 સૌપ્રથમ લીધું, એના આગળ શું છે? માઇનસ છે. તો હવે માઇનસનો આલેખ બનાવવાનો. તો માઇનસ માનાંકમાં x - 3 નો આલેખ. હવે માઇનસ થતાં શું થઈ જશે? બધા મૂલ્ય ધનથી શું થઈ જશે? ઋણ. એટલે કે અહીંયા આ આખો આલેખ હવે y અક્ષની ઋણ દિશામાં બનશે. એટલે હું તેને બીજા રંગથી બનાવું છું એટલે ખ્યાલ આવશે કે આપણે એને બદલીને બનાવેલો છે. તો આ આલેખ હવે મને જોવા મળશે કંઈક આ આકારનો, લાલ આકારનો બનાવેલો છે આલેખ. તો ખબર પડશે કે આ વિધેય કંઈક આ રીતે બની જશે. આ થઈ જશે માનાંકમાં માઇનસ માનાંકમાં x - 3 નો આલેખ. ચલો હવે મારે શું કરવાનું છે? 2 વત્તા કરવાનું છે આમાં. હવે 2 વત્તા કરશો એટલે કે આ આલેખ લાલ કલરનો જે તમે આલેખ બનાવેલો તેનું શિરોબિંદુ તો આમાં શું થઈ જશે? +2 થઈ જશે. એટલે શું આવી જશે? 5 થઈ જશે. સોરી આમાં નહીં, +2 જશે તે કુલ મૂલ્યમાં ઉમેરાઈ જશે. તો એનો અર્થ કે જે +2 થવાનું, તો આ શિરોબિંદુ તમારું y અક્ષ પર ઉપરની તરફ ખસશે અને તે જે અંતર હશે તે કેટલા એકમ હશે? 2 એકમ. તો તે જો બનાવી દઉં તો તેનો આલેખ હવે મને કંઈક આ રીતે જોવા મળશે. જુઓ તે આલેખ. તો હવે 2 માઇનસ માનાંકમાં x - 3 નો આલેખ બનાવીએ. તો એ મળશે મને કંઈક આ રીતે. મેં કીધું 2 એકમ જેટલું ઉપર ખસી જશે અને આ રીતે મને માનાંક વિધેય જોવા મળશે. ચલો, પર હજુ પણ અહીંયા તકલીફ છે. તકલીફ શું છે તે સમજાવું કે મારો તો મુખ્ય વિધેય જે છે તે તો આખું માનાંકમાં છે. એટલે કે આ આખું વિધેયનું મૂલ્ય કોઈ પણ દિવસે ઋણ આવી શકે નહીં. પરંતુ આપણે જે આલેખ બનાવ્યો છે તેનું મૂલ્ય તો આ દિશામાં ઋણ આવી શકે છે આ બે જગ્યા પર. તો મારે હવે આખો માનાંક લગાવવું તો આ માઇનસ આલેખ અહીંયા ચાલી જશે અને આ માઇનસ આલેખ અહીંયા ચાલી જશે. એટલે જ્યારે હું આખો માનાંક વિધેય બનાવું છું તો તેનો આલેખ હવે કેવી રીતે બને છે તે જુઓ. પણ હવે મારે એક્સના મૂલ્યો મેળવવાના છે. કયા મૂલ્યો? કારણ કે મારે રેખાઓ એક્સ અક્ષને 2 બિંદુએ છેદી ગઈ એટલે મને એક્સના 2 મૂલ્યો પણ જોવા મળશે. જો ક્યાં? એક આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ. ચલો એ મૂલ્ય મેળવવા માટે તમારે શું કરવાનું? આને x - 3 બરાબર શું મૂકી દો? 0. એટલે કે તમને આ રીતે મળશે કે માનાંકમાં x - 3 બરાબર 2 મળશે. માનાંક ઘટાવશો એટલે તમને મળશે x - 3 બરાબર +-2 માટે x બરાબર તમને મળશે 3 +-2 એટલે કે મને x ના 2 મૂલ્ય મળશે. ક્યાં તો મને મળી જશે 5 અને ક્યાં તો મને મળી જશે 1, જે આપણને ત્યાં મળેલું હતું તે રીતે. જો તો હવે શું થઈ જશે? જુઓ અહીંયા મને એક મૂલ્ય મળશે 5, બીજું મૂલ્ય અહીંયા મળશે મને 1. હવે મારે શું કરવાનું છે? મેં કીધું તેમ આખાનો માનાંક લગાવવાનો છે આ વિધેયને. જો આ તો એ માનાંક લગાવું તો હવે મારો આલેખમાં શું ચેન્જ થઈ જાય તે જોઈ લો.
તો તે ચેન્જ કરવા માટે જો મારે શું પ્રક્રિયા કરવાની, તો બધો આલેખ ધન દિશામાં એટલે કે ઋણ દિશામાં એક પણ આલેખ લેવાના નથી. તો એનો હું એક અલગ રંગથી એક આલેખ બનાવું છું. તે જુઓ. તો મારો જે પહેલો આલેખ, હવે માનાંકમાં 2 - x નો આલેખ કેવી રીતે બનશે તે જુઓ. તો તે આલેખ કંઈક આ રીતે બનશે. જુઓ, સૌ પ્રથમ 5 પરથી આ જે રેખા છે તે ઉપરની તરફ ચાલી જશે અહીંયા. તે જ રીતે હવે બીજા જે બે રેખાઓ બનશે ધન દિશામાં, એક રેખા અહીંયા મળશે જો આ વિભાગમાં, પછી બીજો આલેખ મારો કન્સિડર થશે આ વિભાગમાં જુઓ, અને ત્રીજો આલેખ જે બનશે તે અહીંયા બનશે, જે આ રેખાને તમે ઉપરની તરફ લઈ જશો, માનાંક લાગશે એટલે બધા મૂલ્ય શું થઈ જશે? ધન. તો જે લીલા આકારનો આલેખ છે તે મારો જરૂરી વિધેય એટલે કે કયા વિધેયનો આલેખ છે? માનાંકમાં મુખ્ય વિધેયનો આલેખ. ચાલો હવે વિકલનીયતા માટે આપણે શું કીધેલું કે જો માનાંકનો આલેખ તીવ્ર વળાંક આપે તો તે બિંદુ આગળ વિકલનીય નહીં હોય. આપણે ખબર છે આ શરત આપણે આલેખ પરથી ચર્ચા કરેલી છે તેના માટે. તો એનો અર્થ હવે આલેખ શરૂ ક્યાંથી થયો અને પૂરો ક્યાં થાય છે તેની ચર્ચા કરી. ચાલો, આલેખ જો અહીંયાથી શરૂ થયો આ તરફથી ઋણ દિશા તરફથી અહીંયા આવી ગયો, તીવ્ર વળાંક મળી ગયો એટલે પહેલું બિંદુ મળી ગયું, એક આગળ વિકલનીય નથી. ચલો પાછો આગળ વધ્યો આલેખ આ રીતે, અહીંયા પાછો એક તીવ્ર વળાંક મળી ગયો, આ બિંદુ કયા આગળનું છે? x = 3 આગળ, તો તે વિકલન નથી. પાછો આલેખ આગળ વધ્યો, અહીંયા પાછો એને તીવ્ર વળાંક લઈને આ તરફ ચાલી ગયો, આ બિંદુ કયું મળ્યું? 5 આગળ, એટલે આ 3 બિંદુ આગળ તીવ્ર વળાંક મળી ગયો મને આલેખમાં. માટે હું કહી શકું છું કે આ વિધેય x = 1, 2, 3 આગળ વિકલનીય થશે નહીં. માટે x બરાબર મને મળશે 1, 3 અને 5. ખ્યાલ આવી ગયો? મેં કીધું કન્ટિન્યુ આલેખ બનાવતા જાઓ તો તમને તમારો જરૂરી આલેખ જોવા મળશે. ચલો, તો હવે આ ક્રિયા મને મળી ગઈ મારા માટે. તો હવે સાદુરૂપ આપી આના માટે કે શું એવું કરું કે મને તેનો જવાબ જોવા મળશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? ચલો હવે ત્યારબાદ તો હવે આપણને ખબર મળી ગયું x = 1, 2, 3 મળી ગયું. એટલે આપણે શું શોધીશું પછી? f(f(1) + f(f(3) + f(f(5). આની ગણતરી તો આપણે પાછલામાં જોઈ જ ગયા છે કે કેવી રીતે કરવાની છે. તેનું f(1) શું મળશે? 0, f(3) મળશે 2 અને f(5) મળશે 0. અને આની ગણતરી કરીને આપણને મૂલ્ય ખબર પડી જશે કે આન્સર શું આવશે મારો? 3. તો આ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો અને તેનું સાદુરૂપ આપી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે આવા પ્રકારના પ્રશ્નનો ઉકેલ મેળવો તો વિકલનીયતા કેવી રીતે વ્યાખ્યાયિત કરવાની તેનો આધાર તમારો ગણતરી કેવી રીતે કરો છો તેના પર રહેશે. તો આ પ્રકારે તમે આની ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. તો આ એક પ્રથમ પ્રશ્ન હતો વિકલનીયતાનો, ખૂબ જ જરૂરી છે. જેઈઈ મેન્સમાં ઘણીવાર પૂછાયા છે આવા પ્રકારના પ્રશ્નો, એટલે અગત્યના છે. ચાલો હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે જો S એ એવા બિંદુઓનો ગણ હોય કે જે અંતરાલ -4 થી 4 માં આવેલો હોય તથા જ્યાં વિધેય f વિકલનીય નથી, તો ગણ S બરાબર ખાલી જગ્યા. તો S એવા બિંદુઓનો ગણ છે કે જે -4 થી 4 અંતરાલમાં આવેલો છે અને f વિકલનીય નથી એવા બિંદુઓનો ગણ. તો ગણ S બરાબર શું મળવું જોઈએ તે મારે બતાવવાના છે. એટલે પાછા જે બિંદુએ વિધેય વિકલનીય નથી તે બિંદુઓ મેળવવાના છે. અહીંયા ફક્ત બિંદુઓ મેળવવાના છે. f(x) મને આપેલું છે max (x, x² અને 8 - 2 x. x નું મૂલ્ય -2 થી ઓછું હોય ત્યારે અને x નું મૂલ્ય 2 અને -4 થી ઓછું હોય તે કિસ્સામાં. ચલો હવે અહીંયા એક નવો વિધેય આવી ગયો તમારા પાસે. આ વિધેયની વાત આવી ગઈ સર મેક્સ એટલે શું? મારે જોવાનું છે કે આપેલ અંતરાલમાં કયું વિધેય મહત્તમ મૂલ્ય ધરાવે છે. એટલે કે (x) વધારે હશે કે +x² વધારે હશે. તો અંતરાલમાં અલગ અલગ કિસ્સામાં અલગ અલગ વિધેય મહત્તમ ન્યૂનતમ બની શકે છે. તો તે બી આપણે જોઈશું કે કેવી રીતે એની વહેંચણી કરવાની આવે. મિનિમમ લખેલો આવશે તો મિન લખીને એક વર્ષ MIN લખીને આવશે, તો ત્યારે ન્યૂનતમ હોય તેની ગણતરી કરવાની છે. તો આ વિધેય આપણે જોઈએ કે કેવી રીતે આની સાબિતી આપવાની છે. ચલો અહીંયા મને વિકલ્પો આપેલા છે તે જુઓ કે વિકલ્પો કયા કયા છે. પહેલું આપેલું છે કે ખાલી ગણ છે, બીજું છે -2, -1, 1, 2, ત્રીજો વિકલ્પ છે -2, -1, 0, 1, 2 અને ચોથો વિકલ્પ છે -2 અને 2. ચલો તો હવે સૌપ્રથમ આપણે એક એક વિધેયની સાબિતી આપવાની શરૂ કરીએ. સૌપ્રથમ તો આપણે અંતરાલોને વહેંચવા જરૂરી છે અને તેના પ્રમાણે વિધેય વહેંચાશે. તો સૌપ્રથમ અંતરાલ આપણે કયો લઈ લઈએ કે એને કયા સ્વરૂપે લખી શકાય x ના માટે? તો (x <= 2) ની વાત કરીએ તો મને ખબર છે (x <= 2) હોય તો માટે x નું મૂલ્ય -2 થી +2 ની વચ્ચે આવી શકે છે.
ચલો પછી અહીંયા બીજો કિસ્સો કીધેલો છે, આ શું કહે છે, માનાંકમાં x લેસ ધેન ઇક્વલ્સ ટુ 4, સોરી પહેલાં આ કિસ્સો લીધેલો છે. તો આ કિસ્સો આવે તો શું કરવાનું, તો માઇનસ. હવે ત્યારબાદ પછી આ કિસ્સો લીધેલો છે બીજો, કે એક્સનું મૂલ્ય 2 થી વધારે હોય, એનો અર્થ કે એક્સનું મૂલ્ય -2 થી નાનું અને +2 થી મોટું હશે. તો આ રીતે મારા અલગ અલગ વિધેયો વહેંચાઈ ગયા છે. હવે મારે જોવાનું છે કયા વિધેય માટે, પહેલાં કીધું તેમ કે f of x બરાબર મેક્સ કૌંસમાં માનાંક x અને x² માટે. હવે મારે આ ચકાસવાનું રહેશે અહીંયા કે -2 થી 2 માં કયું વિધેય મહત્તમ થશે. પણ આટલા બધા મૂલ્યમાં એવું પણ થાય કે કોઈ એવું હોય જે બંનેનું સામાન્ય છેદબિંદુ પણ હોય. સામાન્ય છેદબિંદુ હોય એટલે થાય શું કે કંઈક ધારો કે માનાંકમાં x નો આલેખ ખબર છે આપણને, વી આકાર આવે, આનો આકાર યુ શેપમાં આવે છે કંઈક આ રીતે. જો તો ઘણીવાર એવું થાય કે અહીંયાથી વિધેય આવતા આવતા જુઓ તો આ માનાંક નીચે છે અને આ મોટું છે, એટલે આ અંતરાલમાં, એટલે આનો આલેખ જો મેં પ્રોપરલી બનાવું ને તો તમને ખબર પડશે કે મહત્તમ ન્યૂનતમનો કિસ્સો કેવી રીતે આવશે. જો આપણે માનાંક એક્સની વાત કરીએ કે માનાંક એક્સનો આલેખ કેવો આવે, તો વી આકારનો આવે, આપણને ખબર છે એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર આપણે બનાવીએ આ રીતે. તો અને x² બરાબર પરવલયનો આકાર બનશે, y બરાબર, બધાને y બરાબર લીધું છે, જો બંનેને y બરાબર લઈ લો, એટલે પહેલો આલેખ બનાવવાનો તમારે y બરાબર x નો અને બીજો આલેખ આવશે y બરાબર x² નો. આનો આલેખ બનાવો એટલે કંઈક આવું મળે. જો તમને આ y એક્સિસ તમારી આવી જશે છેદબિંદુમાં અને પરવલય તમારો કદાચ આ રીતે પસાર થઈ શકે છે અહીંયાથી. જો આવો આ તમારો જરૂરી પરવલય. તો હવે થાય શું કે આ એક છેદબિંદુ મળી ગયું, જો આ બીજું છેદબિંદુ મળી ગયું અને ત્રીજું છેદબિંદુ મળી ગયું. હવે મહત્તમ એટલે કે વધારે મૂલ્ય કોણ ધરાવે, તો જો આ બિંદુ આગળ હું ચકાસું તો પરવલયનું મૂલ્યમાંથી માનાંકનું મૂલ્ય, પરવલયનું મૂલ્ય વધારે, અહીંયા માનાંક વિધેય વધારે મૂલ્ય ધરાવશે. કેવી રીતે આમ ચકાસો તમે મૂલ્ય આ રીતે, તો આ બિંદુમાં વાયનું મૂલ્ય અહીંયા છે અને વાયનું મૂલ્ય અહીંયા શું આવે તે મારે ચકાસવાનું રહેશે. તે જ રીતે આ મૂલ્ય શું આવે ને આ મૂલ્ય શું આવે તે ચકાસવાનું રહે. તો તે પ્રમાણે મારે ગણતરી કરીને જવાબ મેળવવાના રહેશે કે કયું મૂલ્ય એ ધરાવે છે. તો એ ગણતરી કરવા માટે મારે એના 3 છેદબિંદુઓ મેળવવા જરૂરી છે કે કેટલા બિંદુએ બંને આલેખો એકબીજાને છેદે છે. ત્યાર પછી મહત્તમ ન્યૂનતમ મૂલ્યના કિસ્સાઓ બદલાઈ જશે. આલેખ પરથી પણ આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે આ શું ઉકેલાશે, પણ પહેલાં આપણે ગાણિતિક રીતે કરીએ છીએ. તો સૌપ્રથમ મેં આ બંને આલેખના છેદબિંદુ મેળવી લઉં છું. તો તેના માટે મેં લખી શકું છું કે x² બરાબર માનાંકમાં x લખી દો, માટે x² બરાબર ±x. ચલો એક્સના કયા કયા મૂલ્ય છે વાસ્તવિક સંખ્યામાં અને આપેલ અંતરાલમાં કે જે આ સમીકરણનું સમાધાન કરશે, તો આપણને કુલ 3 મૂલ્ય મળશે. એક તો x બરાબર 0, -1, x બરાબર 0 અને x બરાબર 1. આ 3 મૂલ્ય એવા છે જે આ બંને સમીકરણનો શું કરે છે, સમાધાન કરે છે. એક્સનો અંતરાલ માટે નહીં પરંતુ આપણા જવાબ માટેના કિસ્સામાં. ચલો તો હવે શું થઈ જશે, જુઓ પહેલો કિસ્સો લઈએ કે ધારો કે એક્સનું મૂલ્ય -2 થી -1 ની વચ્ચે હોય, તો મહત્તમ મૂલ્ય કોણ ધરાવશે, તો x² મહત્તમ મૂલ્ય ધરાવે. ચકાસણી કેવી રીતે કરવાનું, -2 અને -1 ની વચ્ચે તમે 1.5 લખી શકો. ચલો 1.5 નો વર્ગ કેટલો થાય, -1.5 નો વર્ગ કેટલો થઈ જશે તમારો 2.25. અને પેલું તો 1. જો અહીંયા તમે કોઈ પણ એવું મૂલ્ય લઈ લો કે જે આ અંતરાલમાં આવતું, આપણે 1.5 લઈએ તો ડાબી બાજુ આવશે 1.5 નો વર્ગ -1.5 નો વર્ગ અને આ થઈ જશે -1.5 પર માનાંક આવશે એટલે પ્લસ બની જશે. તો મોટું કયું રહેવાનું આ, એટલે કે x² મોટું વિધેય છે અને x માનાંક x નાનું વિધેય છે. ચલો તે જ રીતે બીજું અંતરાલ લઈ લઈએ. બીજું અંતરાલ નક્કી કરો તમે કયું મોટું આવે કે નાનું. તો હવે જોઈએ -1 થી 0. -1 થી 0 માં તમે -1/2 લઈ લો તો x² 1/4 થઈ જશે અને માનાંકમાં x થઈ જશે 1/2. તો આ કિસ્સામાં x² નાનું વિધેય છે અને માનાંક x મોટું વિધેય. તે જ રીતે 0 થી 1 નો અંતરાલ લઈ લો, કારણ કે આ બધા નિર્ણાયક બિંદુઓ મળેલા હતા, આપણે એના માટે કરીએ છીએ. જો આ બધા નિર્ણાયક બિંદુઓ પર આપણે અંતરાલ વેચી કાઢેલા છે. ચલો તો x² મોટું અને x નાનું. અને તે જ રીતે જ્યારે ચોથો અંતરાલ લેશો તો તમને જોવા મળશે કે 1 થી લઈને 2 સુધીના અંતરાલમાં તો મને જોવા મળશે કે x² મોટું છે અને માનાંક x નાનું છે. એટલે પહેલો વિધેય તો તમારું આ તૈયાર થઈ ગયું. ચલો હવે 8 - 2x નો આલેખ માટે તો મૂલ્ય ડાયરેક્ટ લેવાનું છે -4 થી 4 ની વચ્ચે.
તો તેનો આલેખ આપણે પછી નક્કી કરીએ. તો હવે વિધેય કયા કયા નક્કી કરવાના તે જુઓ. હવે બીજું છે f of x બરાબર 8 માઇનસ 2x. જો તેની વાત કરીએ તો જો માનાંક x લેસ દેન -2 હોય તો f of x બરાબર શું થશે? 8 પ્લસ 2x બની જશે, -2 થી નાનું હોય ત્યારે. અને માનાંકમાં x ગ્રેટર દેન +2 હશે તો મારું મૂલ્ય શું આવશે? f of x બરાબર 8 માઇનસ 2x. હવે આનું આ કારણ કેમ છે? જો કે -2 થી 2 ના અંતરાલમાં આપણે ઓલરેડી આ વિધેય નક્કી કરી ચૂક્યા છે. જો એટલે આ અંતરાલમાં તો આ જ વિધેય આવવાના છે, પરંતુ તેના સિવાયના એટલે -2 થી નાના વિધેયમાં. તો -2 થી નાનામાં વિધેય પર ક્યાં સુધી જઈ શકે? -4 સુધી જ. એટલે કે અહીંયા એક બીજી શરત પણ આવશે કે માનાંકમાં x લેસ દેન -2 થઈ જશે, તો માટે આ થઈ જશે 2 - 2x. -2 થી માનમાં આ વિધેય પર આ -4 સુધી જ જશે અને આ જશે +4 સુધી. એટલે આ યાદ રાખવાનું કે અંતરાલ વધારે આગળ જવાનો નથી. ચલો તો હવે શું કરીએ? બધા અંતરાલને વેચીને એક વિધેય બનાવી કાઢીએ આખું પાછું પાછલામાં આપણે જેમ વિધેયની ચર્ચા કરેલી હતી તેમ. તો સૌ પ્રથમ વિધેય મને મળે છે f of x બરાબર, પહેલું આવશે 8 પ્લસ 2x, પછી x સ્ક્વેર માઇનસ x પ્લસ x x સ્ક્વેર અને 8 માઇનસ 2x. ચલો આ કેવી રીતે લીધું છે તે જુઓ. મેં કીધું તેમ કે -2 થી નાનું, પરંતુ ક્યાં સુધી? -4 થી સ્ટાર્ટ થશે. અને કે આ અંતરાલ પણ છે કે x નું મૂલ્ય -4 થી 4 ની વચ્ચે રહેવું જોઈએ. તો -4 થી -2 માં મારું વિધેય કયું થઈ જશે? f of x. આ એટલે મેં લખી દીધું 8 પ્લસ 2x. ચલો -2 થી x માં મેં કીધું મહત્તમ વિધેય લખવાનું છે, તો મહત્તમ શું છે? x સ્ક્વેર, એટલે મેં લખી દીધું x સ્ક્વેર. ચલો -1 થી 0 માં કયું વિધેય મહત્તમ છે? માનાંકમાં x. પણ માનાંકમાં x આ અંતરાલમાં શું થઈ જશે? -x. તો એને આપણે શું લખી દીધું? -x. ચલો 0 થી 1 માં કયું મહત્તમ? પાછું માનાંકમાં x, પર એ ધન થઈ જશે એટલે +x મહત્તમમાં. ચલો 1 થી 2 માં કોણ મહત્તમ છે? x સ્ક્વેર, એટલે મેં x માં લખી દીધું x સ્ક્વેર. અને 2 થી 4 માં કયું વિધેય આવશે આપણા માટે? આ વિધેય. તો આ આવી ગયું 8 માઇનસ 2x. ચલો ખ્યાલ આવી ગયો આમાં શું થઈ જશે? તો આ પ્રમાણે તમારી આખી ગણતરી થઈ ગઈ. પણ મારે તો એનું શું કરવાનું છે? વિકલન. ચલો તો વિકલન શરૂ કરવાનું અલગ અલગ. તો હવે મેં લખી દઉં છું f'(x). ચલો 8 પ્લસ 2x નું વિકલન 2. તો હવે આ કેવી રીતે થાય તે સમજાવી દઉં છું તમને. કે સૌ પ્રથમ આનું વિકલન કરીએ આપણે. જુઓ એક એક કરીને વિકલન કરીએ છીએ બધા પદોનું. તો આપણને શું જોવા મળે તે જુઓ કે અહીંયા મળે મને 8 પ્લસ 2x. વિકલન કરશો એટલે જવાબ શું આવશે? 2. x સ્ક્વેરનું વિકલન 2x થાય, પર કયા બિંદુ આગળ છે? -2 આગળ. એટલે 2 ઇન્ટુ -2 થઈ જશે -4. -x નું વિકલન -1, પ્લસ x નું વિકલન +x. 2x x સ્ક્વેરનું વિકલન 2x, પર કયા બિંદુ આગળ? x બરાબર 1 આગળ, એટલે કે +2. અને 8 - 2x નું વિકલન થઈ જશે -2. તો આ પ્રમાણે તમે આન્સર મેળવી શકો છો. હવે બસ ચકાસતા જાઓ જે બિંદુ આગળ વિધેય અલગ અલગ થઈ ગયા તે બિંદુ આગળ. ચાલો પહેલા બિંદુ કયો આવશે? -2 આગળ ચકાસી લઈએ. વિધેય બદલાયા છે તો ડાબી બાજુ +2 છે, જમણી બાજુ -4 છે, એટલે કે x બરાબર 2 આગળ વિકલનીય, -2 આગળ વિકલનીય નથી. ચલો +1 -1 અને -1 આગળ ચકાસો. ચલો -1 અને -1 આગળ શું થઈ જશે? જુઓ -1 અને -1 આગળ તો અહીંયા -4 આવ્યું અને અહીંયા +1 આવ્યું, એટલે -1 આગળ પણ એ વિકલનીય નથી. ચલો પછી 0 આગળ ચકાસો. તો 0 આગળ જુઓ અહીંયા -1 અને અહીંયા +1, એટલે અહીંયા પણ વિકલનીય નથી. 1 આગળ ચકાસો તો અહીંયા 1 અને અહીંયા 2, એટલે આ આગળ પણ વિકલનીય નથી. પછી 2 આગળ ચકાસો તો આ +2 અને આ -2, એટલે આ બિંદુ આગળ પણ વિકલનીય નથી. એટલે કુલ 5 બિંદુઓ એવા આવ્યા કે જ્યાં વિધેય વિકલનીય બનશે નહીં. માટે તમને તમારું મૂલ્ય મળશે s બરાબર -2, -1, 0, 1 અને 2. એટલે કે મારો વિકલ્પ નંબર 3 શું થઈ જશે? સાચો જવાબ જોવા મળશે. તો આ પ્રકારે તમે આની ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. ચાલો ત્યારબાદ હવે મારે જો આલેખની રીતે આનો ઉપયોગ મેળવવાનો હોય તો તે કેવી રીતે મેળવવાનો, તો તેની ચર્ચા કરીએ. તો જો મારે પાછો આપણો પ્રશ્ન થઈ જશે કે ગણ એવો કે જે અંતરાલમાં વિકલનીય આવેલો છે અને વિકલનીય નથી. તો s બરાબર શું આવશે? આપણો વિધેય અને તેના વિકલ્પો. ચલો હવે જે આપણે જોવાનું છે તે જુઓ કે આ વિકલ્પો પછી આલેખ પરથી આની ગણતરી તમે કેવી રીતે કરી શકો. તો હું આનો આલેખ બનાવું છું એક સાથે, તમને આકૃતિ બતાવી દઉં છું, પછી આલેખ કેવી રીતે બન્યો તે બતાવું છું. તો સૌ પ્રથમ
પહેલા y બરાબર માનાંક x નો આલેખ બનાવવાનો આવશે તમારે પ્રક્રિયા પ્રમાણે, પછી બીજો આલેખ બનાવવાનો આવશે તમારે y બરાબર x² નો આલેખ બનાવવાનો આવશે, ત્યારબાદ તમારે બનાવવાનો હશે y બરાબર 8 - 2 માનાંકનો x નો આલેખ. ચલો આ આલેખો બનશે કેવી રીતે? તો ત્રણે ત્રણનો સમન્વય થઈને આવો એક આલેખ તમને જોવા મળશે. કઈ કઈ રીતે બને છે તે તમને હું બતાવું છું અહીંયા. ચલો પછી તમને ખબર પડશે કે કેવી રીતે બન્યો. ચલો સૌ પ્રથમ આલેખ આપણને y બરાબર માનાંક x, એટલે આ રીતે તમને y બરાબર માનાંક x નો આલેખ અહીં જોવા મળશે. પછી પરવલયનો આલેખ છે, એટલે પરવલયનો આલેખ તમને કંઈક જો બતાવું છું કેવી રીતે બનશે. પહેલો આલેખ અલગ અલગ રંગના. પહેલો આપણે માનાંકનો આલેખ લઈએ તો માનાંકનો આલેખ મને કંઈક આ રીતે જોવા મળશે. જો આ મારા માનાંકનો આલેખ છે, y બરાબર માનાંક, લાલ રંગમાં જે બનાવેલો છે તે માનાંક x નો આલેખ છે. ચાલો ત્યારબાદ ગ્રીન કલરમાં બનાવું છું તે પરવલયનો આલેખ છે, એટલે પરવલય મારો કંઈક આવો રીતે જશે. જો અહીંયાથી આ મારા પરવલયનો આલેખ છે. જે લીલા કલરનો આલેખ બને છે તે મારા પરવલયનો આલેખ બનશે કંઈક આ રીતે. જો આખું પરવલય મને અહીંયા જોવા મળશે. ચલો ત્યારબાદ હવે વાત કરીએ કે y બરાબર 2 - x, તો તેનો આલેખ તમને કંઈક આ રીતે જોવા મળશે. અહીંયા એ પણ માનાંકના પ્રકારમાં જ આલેખ આવશે. તો આ પ્રકારે તમને આનો આલેખ અહીંયા જોવા મળશે. ચલો તો હવે જો થાય શું, આ ત્રણે ત્રણ આલેખ આપણે બનાવ્યા તેમાં એનો વળાંક કેવી રીતે કામ કરે છે તે જોવાનું છે કે વળાંક કેવી રીતે કામ કરશે. ચલો વળાંકમાં જો સૌપ્રથમ શું થશે તમારા માટે, ચલો સૌથી જો કે કેવી રીતે આવશે તમારા માટે. તો વળાંકમાં જો સૌપ્રથમ તમારો આલેખ ક્યાંથી શરૂ થયો, મેં હાઇલાઇટ કરું છું ત્યાંથી, પીળા કલરથી હાઇલાઇટ કરું છું એટલે ખબર પડશે. આલેખ તમારો અહીંયાથી શરૂ થયો, આ બિંદુથી આવતા 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 અહીંયા એણે વળાંક લઈ લીધો. જો આ બિંદુ આગળ, પછી પાછો અહીંયા આવ્યો, પછી પાછો આ બિંદુ આગળ વળાંક લઈ લેશે, આ બિંદુ આગળ પાછો એણે વળાંક લીધો, આ બિંદુ આગળ પાછો એણે વળાંક લીધો, અને આ બિંદુ આગળ વળાંક લીધો. આ રીતે આખો આલેખ બની ગયો. એટલે વળાંકવાળા બિંદુઓ ક્યાં આવ્યા તમારા તે જુઓ કે પહેલું વળાંક એણે જે લીધો તે બિંદુ તમારું જે હતું તે હતું પહેલું એક આ બિંદુ, બીજું આ બિંદુ, ત્રીજું આ બિંદુ, ચોથું આ બિંદુ અને પાંચમું આ બિંદુ. કયા કયા બિંદુ મળ્યા? જો -2, -1, અહીંયા x બરાબર 0, આ 1 અને 2. તો આ રીતે તમે કહી શકો કે કેટલા બિંદુ આગળ વિકલનીય નથી, માટે s બરાબર -1, 0, 1, 2 અને 2 આગળ આ વિધેય વિકલનીય નથી. તો આલેખ પરથી તમે આની ગણતરી ખૂબ જ સરળતાથી અને ઇઝીલી કરી શકો છો. ખ્યાલ આવી જશે તમને આ પ્રશ્નમાં. તો આ પ્રમાણે વિકલનીયતાવાળા કિસ્સાઓ તમે શોધી શકો છો. ચાલો હજુ એક પ્રશ્નની ચર્ચા કરીએ. હવે જે પ્રશ્ન આપેલો છે તે છે કે જો f એ -1 થી 1 થી r પર વ્યાખ્યાયિત વિધેય હોય, જ્યાં f of x બરાબર મેક્સ માઇનસ માનાંકમાં x અને માઇનસ વર્ગમૂળમાં 1 - x² છે. પાછું મહત્તમ વિધેયવાળો કિસ્સો આપેલો છે. એક માનાંકમાં માઇનસ માનાંકમાં x છે અને એક માઇનસ વર્ગમૂળમાં 1 - x² છે. તો જો k એ એવા બે બિંદુઓના ગણ હોય કે જ્યાં f વિકલનીય નથી, તો ગણ k માં ખાલી જગ્યા વિકલ્પ સાચા પડશે. 3 ઘટક હશે, 1 ઘટક હશે, 5 ઘટકો હશે કે 2 ઘટકો હશે. ચલો મારે જોવાનું છે કે કેમાં ઘટકોની સંખ્યા કેટલી આપેલી છે. ચલો મારો અંતરાલ કયો છે અહીંયા યાદ રાખવાનો કે જે પણ અંતરાલ છે તે -1 થી 1 ની બહાર જવો જોઈએ નહીં વિધેય માટે. અને આ બેમાંથી મહત્તમ કયું થાય તે જોઈએ. તો પાછું મારે મહત્તમ માટે શું મેળવવું પડશે? આ બંને વિધેયના છેદ બિંદુઓ મેળવવા પડશે કે ક્યાં એ મહત્તમ કે ન્યૂનતમ બનશે. તો માટે વિધેય f of x બરાબર શું છે? મેક્સ માનાંકમાં માઇનસ માનાંક x અને માઇનસ વર્ગમૂળમાં 1 - x². ચલો છેદ બિંદુ મેળવીએ. તો મેં લખી દઉં છું, માટે માઇનસ માનાંકમાં x બરાબર માઇનસ વર્ગમૂળમાં 1 - x². ચલો બંને બાજુ વર્ક કરશો એટલે તમને મળશે x² બરાબર 1 - x², માટે 2x² બરાબર 1, માટે x બરાબર ±1/√2. એટલે તમારો -1 થી 1 નો અંતરાલ હવે પાછા 4 અલગ અલગ અંતરાલમાં વહેંચાઈ જવાનો છે. ચાલો જોઈએ કયા કયા અંતરાલ બનશે તો, અને મહત્તમ કયું થાય તે જોવાનું. પહેલો અંતરાલ આવશે -x - 1/√2 થી.
તો આ કિસ્સામાં તમારું મહત્તમ વિધેય બનશે એફ ઓફ એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં 1/x². ચલો 1/√2માં છે, મારે એવી રીતે મૂલ્ય લેવાનું કે -1 અને -1/√2 મૂલ્ય આવી શકે. તો તેમાં તમે 1/√2 થી વધારેનું કોઈ પણ એક મૂલ્ય લઈ શકો છો, પણ એવી રીતે લો કે તમને જવાબ જોવા મળે. તો તમે આ રીતે લો કે -0.9 લઈ લો, જે એના નિયરેસ્ટ આવશે. તો -0.9 લો એટલે -0.81, એટલે આ ધન અને આ ઋણ આવી જશે. અને અહીંયા 0.9 લેશો તો તમારો આન્સર એવો આવશે કે જે તમારા કરતાં મહત્તમ હશે. એટલે કે આ અંતરાલમાં માઇનસ વર્ગમૂળમાં 1 - x² મહત્તમ વિધેય આવશે. ચલો તે જ રીતે -1/√2 થી 0 નો અંતરાલ લેશો તો -x મહત્તમ વિધેય આવશે. પર આ અંતરાલમાં માનાંક x શું બને છે? -x, અને આ બાર માઇનસ છે, માટે આ વિધેય હવે બની જશે x. ચલો નેક્સ્ટ, ત્રીજો કિસ્સો કે 0 થી લઈને 1/√2માં આ બનશે મને એફ ઓફ એક્સ બરાબર -x, પર આવે +x બનશે. કેમ? -x થઈ જશે +x, અને તેના સાથે માઇનસ ગુણાયેલું છે એટલે અહીંયા થઈ જશે -x. ચલો હવે સાદુરૂપ આપો. ત્રીજો કિસ્સો છેલ્લો વાળો, તો છેલ્લો મને કિસ્સો જોવા મળશે કે 1/√2x અને 1 ના મૂલ્યમાં મહત્તમ મૂલ્ય બનશે વર્ગમૂળમાં 1 - x². ચલો સાદુરૂપ આપીએ. એફ ઓફ એક્સ શું મળશે? તો હવે એફ ઓફ એક્સ મારા લખી દઉં અલગ અલગ અંતરાલમાં. તો અલગ અલગ અંતરાલમાં મને આ રીતે મારું એફ ઓફ એક્સ જોવા મળશે. ચલો હવે મારે શું કરવાનું છે? બધાનું વિકલન. ચલો તો વિકલન કેવી રીતે કરવાનું છે તેની ચર્ચા કરી લઈએ હવે. તો આગળ જોઈએ કે હવે આપણે તેનું વિકલન કેવી રીતે કરવાનું છે. તો મારો પ્રશ્ન તો છે જ અહીંયા રેડી. વિકલ્પો પણ મને આપેલા છે કે 3 ઘટક છે, 1 ઘટક છે, 5 ઘટક છે, કે મારે 2 ઘટક છે, તેની ચર્ચા કરવાની છે. ચલો વિકલન કરીએ. તો સૌપ્રથમ મેં વિકલનનો સ્ટેપ લખું છું અને ત્યારબાદ તેની સમજૂતી આપું છું કેવી રીતે થઈ જશે. ચલો મારે જે વિકલન કરવાનું હતું તે પદ હતું માઇનસ વર્ગમૂળમાં 1 - x². ચલો સૌપ્રથમ થાય વર્ગમૂળનું વિકલન થાય એટલે આનું થઈ જશે 1/2 વર્ગમૂળમાં 1 - x², અને ત્યારબાદ -x² નું વિકલન શું થઈ જશે? -2x. તો આ બંને જગ્યા પર મેં આ જ ક્રિયા અહીંયા કરેલી છે. ચલો તો હવે મારે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. વિકલન કર્યું, સાદુરૂપ આપ્યું તો શું થઈ જશે? જો 2 કેન્સલ, માઇનસ પ્લસ. x બરાબર પહેલું બિંદુ ક્યાં આવ્યું? -1/√2. -1/√2 મૂકીએ આપણે તો મને મળશે -1/√2 ના છેદમાં 1 - 1/2, એટલે પાછું 1/√2 આવશે. બંને કેન્સલ થઈ જશે એટલે મને મળશે -1. ચલો x નું વિકલન તો +1 જ આવશે, -x નું વિકલન -1, અહીંયા પણ -+2x પ્લસ થઈ જશે. +1/√2 મૂકતા 1/2, છેદમાં પણ 1/2, એટલે આપણને જોવા મળશે 1. ચાલો વિકલનીયતા હવે મારે કેટલા બિંદુઓ ચકાસવાની છે તે જોઈ લઈએ. તો સૌપ્રથમ વિકલનીયતા આપણે જે ચકાસવાની છે તે જુઓ. સૌપ્રથમ બિંદુ મારો આવશે -1/√2 પર ચકાસો. તો ડાબી બાજુ આવે -1, જમણી બાજુ +1 આવે, એટલે આ બિંદુ આગળ વિકલનીય નથી. 0 આગળ ચકાસીએ તો 0 આગળ અહીંયા +1, અહીંયા -1, એટલે અહીંયા વિકલનીય નથી. +1/√2 આગળ ચકાસો, અહીંયા -1 અને અહીંયા +1, એટલે આ બિંદુ આગળ વિકલનીય નથી. માટે x ના આપણને કેટલા મૂલ્ય મળ્યા? 3 -1/√2, 0 અને +1/√2. માટે હું લખી શકું કે ગણ k માં કેટલા ઘટકો હશે? કે ગણ k માં 3 ઘટક હશે. 3 ઘટકો કયા? -1/√2, +1/√2 અને 0. એટલે મારો વિકલ્પ નંબર એ શું થઈ જશે? સાચો જવાબ જોવા મળશે. પરંતુ જો તમે આને આલેખની રીત પર જતા તો તમારી પ્રશ્ન વિધિન 10 સેકન્ડની અંદર આ પ્રશ્ન તમે ઉકેલી શકો છો કે આકૃતિ કેવી રીતે બનશે. તો જો તેના માટેની અલગ રીત આમાં જ બતાવી દઉં છું કે ધારો કે મારે આની બીજી રીત પર જવું હતું. તો સૌ પ્રથમ મેં શું કરું છું તે જુઓ અહીંયા કે મેં બંને વિધેયને y તરીકે લખી દઉં છું અને તેનું સાદુરૂપ આપું છું. ચલો પહેલાં તો જોયો શું કરીએ છીએ અહીંયા સાદુરૂપમાં કે પહેલો વિધેય શું આવશે? y બરાબર -x આવશે પહેલું વિધેય. આનો એક આલેખ બનાવવો પડશે મારે. બીજું વિધેય આવશે y બરાબર -વર્ગમૂળમાં 1 - x². બંને બાજુ વર્ગ કરો એટલે y² બરાબર 1 - x². x² ને ડાબી બાજુ લઈ જતા મને મળશે x² + y² બરાબર 1. માટે આનો આલેખ તો v આકારનો બની ગયો. અને આ તો શું બની ગયું? વર્તુળનું સમીકરણ, જેનું કેન્દ્ર શું હશે?
ઉગમ બિંદુ હશે. ચલો તો આકૃતિ બનાવી દો બંનેની. હવે માનાંકમાં માઇનસ માનાંકમાં એક્સનો આલેખ કયા બનશે? વી આકાર પર કયો? વાય એક્સની નીચેની તરફ આવા પ્રકારનો આલેખ જોવા મળશે. તો જુઓ તેના માટેની પ્રક્રિયા શું છે તે. તો સૌ પ્રથમ આપણે એક્સ અક્ષ બનાવી લીધી, ત્યારબાદ આપણે વાય એક્સ લઈ લઈએ. ચલો હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે? પહેલા માનાંકનો આલેખ બનાવવાનો. તો માનાંકનો આલેખ મને આવી રીતે મળશે, માઇનસ માનાંકમાં એક્સનો આલેખ આ રીતે. ચલો વર્તુળ બનાવવાનું છે એટલે એકમ વર્તુળ આ રીતે બનશે. ચલો આપણને કુલ 5 બિંદુઓ અહીંયા જોવા મળશે. એકમ વર્તુળ છે એટલે ખબર છે કે આનું શિરોબિંદુ શું આવશે? જો મારે આ શિરોબિંદુ અહીંયા વ્યાખ્યાયિત કરવું હોય તો આ બિંદુ કયું આવશે? -1,0. અને આ શિરોબિંદુ વ્યાખ્યાયિત કરવું હશે તો શું આવશે? +1,0. અને મારું વિધેય પણ કયા અંતરાલમાં વ્યાખ્યાયિત છે? એટલે મારો આલેખ મારે આ જ અંતરાલમાં વ્યાખ્યાયિત કરવાનો. ચલો પ્લસ માઇનસ માનાંકમાં એક્સ એટલે વાયના મૂલ્ય હંમેશા ઋણ આવશે. એટલે કે આ આખો વિભાગ તમારો જે આપણે હાઇલાઇટ કરીએ છીએ તે તમારો કામનો વિભાગ નથી. આ પીળો ભાગ તમારે કંઈ કામ આવવાનો નથી. એટલે જે પણ વિભાગ છે તે તમારા આલેખના નીચેનો વિભાગ તમને કામ લાગશે. ચલો તો હવે જોઈએ કે એ વિભાગ આપણને કેવી રીતે કામ લાગશે. તો આપણો જે જરૂરી વિભાગ છે તે કયો છે? આપણા જરૂરી વિભાગો છે આ બધા વિભાગો. આ બધા વિભાગો આપણા, આ વિભાગ આખો આપણો જરૂરી વિભાગ છે. ચલો તો જુઓ હવે આમાં કેવી રીતે આપણને ચર્ચા મળશે. ચલો આપણો વિધેય ક્યાંથી શરૂ થશે? હું બનાવું છું અહીંયા આકૃતિ. પાછી જુઓ, -1 થી શરૂ થશે. આલેખ વધતો 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 અહીંયા આવ્યો. ચાલો પાછો આ બિંદુ આવી ગયું. અહીંયાથી આલેખ પાછો મળીને આ બાજુ ચાલી ગયો. મહત્તમ કોણ થઈ જશે? મેં કીધું તેમ માનાંકમાં એક્સનું મૂલ્ય આવે તેમ. ચલો તો તે જુઓ કેવી રીતે બનશે. તો પહેલા વિધેય અહીંયા આવવાનું ચાલુ કર્યું, આ બિંદુ આગળ આવીને વિધેય બદલાઈને કયા વિધેય પર ચાલી ગયું? આ વિધેય પર. પાછું આ એક નિર્ણાયક બિંદુ આવ્યું, પાછો અહીંયાથી અહીંયા ચાલી ગયું, પાછું આ એક નિર્ણાયક બિંદુ આવ્યું અને અહીંયાથી અહીંયા ચાલી ગયું. હવે આ કયું બિંદુ આવશે? આ -1/√2 બિંદુ હતું તે આવી ગયું. અને અહીંયા જે બિંદુ મળ્યું તે હશે 1/√2 એક્સનું મૂલ્ય આ બે બિંદુ આગળ. તો કાચા કેટલા બિંદુ મળી ગયા? 3 બિંદુ આગળ આલેખે શું કર્યું? તીવ્ર વળાંક લઈ લીધો. માટે આ 3 બિંદુ આગળ વિધેય વિકલનીય નહીં હોય. મને બિંદુઓનું કામ નહીં હતું, બિંદુઓના સંખ્યાઓનું કામ હતું. તો મને ખબર પડી ગયું કે 3 બિંદુઓ એવા છે કે જે બિંદુઓ આગળ વિધેય તીવ્ર વળાંક લઈ લે છે. માટે આ 3 બિંદુઓ આગળ મારું વિધેય વિકલનીય બનશે નહીં. તો આ પ્રમાણે તમે આની આખી સાબિતી સરળતાથી આપી શકો છો. સો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે વિકલનીયતાના પ્રશ્નો થોડાક અઘરા લેવલના આવે છે, થોડીક સાબિતીમાં સમય લાગશે, પણ જરૂરી પ્રશ્ન છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે તેનો ઉકેલ કેવી રીતે મેળવશો. તો આ ભાગ ધ્યાનમાં રાખવાનું છે કે તમારા જે નિર્ણાયક બિંદુઓ હતા જે તમારા કયા કયા હતા, જે તમને કહી દઉં છું. તમારું એક નિર્ણાયક બિંદુ અહીંયા આવશે, બીજું મેં કીધું તેમ તમારું અહીંયા આવશે અને ત્રીજું નિર્ણાયક બિંદુ અહીંયા આવશે. આ 3 નિર્ણાયક બિંદુ હતા કે જ્યાં તમે વિધેયને વ્યાખ્યાયિત કરી શકતા હતા. તો આ પ્રકારે તમે અહીં 3 બિંદુઓ મેળવી શકો છો અને તમારો વિકલ્પ એ સાચો જવાબ જોવા મળશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના વિકલનીયતાના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.